સિંગદાણાની ચીક્કી બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એક વાડકી ગોળ લીધો છે અને તેનાથી થોડી મોટી વાડકી અહીંયા સિંગદાણા લીધા છે। તો સૌથી પહેલા સિંગદાણાની ચીક્કી બનાવવા માટે આપણે સિંગદાણાને શેકવાના છે। તો શેકવા માટે આપણે તમે જોઈ શકો છો ગેસ ઉપર એક પેન મૂક્યું છે, તેની અંદર આપણે સિંગદાણા લઈ લઈશું અને સિંગદાણાને અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લઈશું। તમારે સિંગદાણાને અહીંયા હાઈ ફ્લેમ પર નથી શેકવાના, મીડિયમ ટુ લો ફ્લેમ પર સિંગદાણાને શેકી લેવાના છે। જો તમે અહીંયા સિંગદાણાને ફૂલ ગેસ ઉપર શેકશો તો સિંગદાણા ઉપરથી શેકાઈ જશે પણ અંદરથી કાચા રહી જશે। તો સિંગદાણાને શેકાતા અહીંયા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે, એટલે તમારે અહીંયા ધીમા તાપે સિંગદાણાને તમારે અહીંયા શેકી લેવાના છે અને સિંગદાણાને શેકતી વખતે તમારે આ રીતે એને હલાવતા રહેવાનું છે। તો 5 થી 7 મિનિટ જેટલો સમય અહીંયા થઈ ગયો છે। સિંગદાણા આપણે અહીંયા સરસ શેકાઈ ગયા છે અને કલર પણ તમે જોઈ શકો છો અહીંયા બદલાઈ ગયો છે। હવે આપણે સિંગદાણાને એક કોટનની અંદર લઈ અને મસળીને ઉપરના જે ફોતરા છે કાઢી લઈશું। આ રીતે તમારે એક કોટનની અંદર સિંગદાણાને શેક્યા પછી લઈ લેવાના છે અને થોડા મસળીને સિંગદાણાની ઉપર રહેલા જે છોતરા હોય છે કાઢી લેવાના છે। તો આ રીતે જ્યારે સિંગદાણા અહીંયા ગરમ હોય ત્યારે જ તમારે મસળીને તેના ઉપરના રહેલા છોડા કાઢી નાખવાના છે। આ રીતે તમે સિંગદાણાને મસળશો એટલે સિંગદાણાની ઉપર રહેલા બધા છોડા અહીંયા નીકળી જશે। તો સિંગદાણા આપણે અહીંયા મસળી લીધા છે, તો હવે આપણે અહીંયા જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા સિંગદાણાના છોડા અહીંયા નીકળી ગયા છે। આ રીતે તમારે 1 થી 2 મિનિટ જેટલા સિંગદાણાને મસળવાના છે, એટલે સિંગદાણાની ઉપર રહેલા છોડા બધા જ અહીંયા નીકળી જશે। તો સિંગદાણાને મસળ્યા પછી તમે જોઈ શકો છો જે આખા સિંગદાણા હોય તેને તમારે 2 ભાગ કરી લેવાના છે। આ રીતે 2 ભાગ કરી લેશો તો તમારી સિંગદાણાની જે ચીક્કી હોય છે એ કમ્પ્લીટ બનશે। એટલે તમારે જે પણ અહીંયા આખા સિંગદાણા હોય તેના 2 ભાગ કરી લેવાના છે। જો આખા સિંગદાણા રહી જશે તો તમારી ચીક્કી સારી નહીં બને। તો સિંગદાણાને આપણે અહીંયા મસળીને છોડા કાઢી લીધા છે, તમે જોઈ શકો છો, અને જે સિંગદાણા આખા હતા તેના 2 ભાગ પણ આપણે અહીંયા કરી લીધા છે। તો આ રીતે તમારે સિંગદાણા ઉપરથી છોડા કાઢી લેવાના છે મસળીને, અને જે આખા સિંગદાણા હોય તેના 2 ભાગ કરી લેવાના છે। તો હવે આપણે જે ગોળ લીધો છે તેનો પાયો બનાવી લઈશું। ગોળનો પાયો કરવા માટે